મને કારુડીને પોકાર કરે ને અને ગાંડા જો ચાલેલા પાવડા મૂકી દઉં ને તો પાવાની ગલી કારુડીને હોય બા તું તો સાધુના ધૂણાની માથા મારી ખબર કારુડી જેવું ધર્મ હોય બા અને તેથી મારી કારુડી આવે પણ કેવી બા મારી કારખાએ દર્શન આપ્યા હોય ને પણ મારા ધોળી ધજા વાળા મારા ખીચડા વાળા હા બાપ અને એમાં આજ મારી અંબાજી દેવનો માંડવો અને માંડવાની માથે રાવણ દેવ મામા દેવની યાદ કરતા એ મામાને સિગરેટ વાલી મામાને ગુલાબ વાલા મામાને અંતર વાલા બાપ અંતર વાલા હો જયેશભાઈ સાહેબ આપણે શબ્દ બોલવી છે ને કે અંતર વાલા આ સ્પ્રે ફુવારો એ તો બધી એક માનવતા પણ અંદરનો અંતરવાલા મામાને ભાણે જોડાના અંતરવાલા હોય સાહેબ અને એવા વિશાલભાઈ સોનગઢ વાળા ને બાપ
મારા સોંડ ઘટવાળા મોજીલા મામા આવ્યા છે કેમાં ભાઈ હો મામા તારા દેવળે હે મામા ધબકે લોમાન ના ધૂ પણ નરને એ નારી મામા નમન કરે રે અરે રે તને નમ મોટા 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 મામા ભૂ અને એવા મારા સોંડગઢ વાળા મારા ખીજડા વાળા મામા છે કેવા ભલા મારા ખમા કેવા આવે અને કેવા મામા બા એ મોજીલા મામા મારા મોજીલા મામા જો મવાને આવો મામા મવાને આવો સિક્કામાં નાના મોટા વડીલો મિત્રો માતાઓ બહેનો દીકરી બેઠા હોય ને 2 મિનિટ જયમન સૂર્યમાં જો લાઈ થતું હોય એ 2 મિનિટ હાથ ઊંચા કરી અને મામાના નામની ધૂન ગાવી છે 2 હાથ ઊંચા કરી ડાકના તાલ સાથે તાળી પાડવાની અને મારા હોડગઢ વાળા મામાના નામની તાળીઓ ભાઈ હા મામાના નામની તાળી પણ કઈ બાપ મન લાગી તારી ધૂન રે મારા મોજીલા મન લાગી તારી ધૂન મારા મોજીલા મામા ધજા ખાતા હોય રમભાઈ અને મારો મામો પણ કેવો બાપ
એ હજી એકવાર હો હાથ ઊંચા કરી અને મારા હોન કરવાળા મામા નામની તાળી પડી જાય ભાઈ અને કઈ બાપ એ મામા તારી થોડી રે તો જાયું ફરકે એ જોઈને મારા મનોહર કે રે એ જોઈને મારા મનોહર કે મામલિયા એ મામા તારી થોડી રે તો જાયું ફરકે એ જોઈ મારા મનોહર કે રે એ જોઈ મારા મનોહર કે મામલિયા એ આપણે મામા આવશે ને દર્શનિયા કરાવશે એ એવાય મારા મામા દેવના થાય રે જંગલમાં અમે મારે રોજ રે જજવાળું મારે રોજ રે જજવાળું મારે બંગલા બાગ બગીચા ને પૈસા નું રે આ બાબા બાપ અને કદાચ મારો મોજનો મામો આવ્યો ને બે કડી રાવણ દેવ શું કે બાપે યા વલી વલી મામા વલી વલી યા વલી વલી યા વલી વલી એ હાથ હુઆ पार के पादो ए मारी राजमारी चामुंडा पार के पादो ए तारा बुआ ने लई जई ये धरती नहीं मरी देवी એ હાસુએ મારી ભાડલાના સાસરની મારી લાડ ગેલી એ મારી ક્યાં વહી ગઈ મારા ભાડલાની વાયુ ધુડાવા વાળી મારી ભૂતડા ધુડાવા વાળી મારી માયમાં એ મારી માયમાં મારો નવસો એ ભૂતા વરનો મારી ગાડી પટેલ કેવા એ મારી ગાડી ગેલી તારી લીલા રે જપ્પા ગાડી લીલા રે જપ્પા ગાડી રઢિયાળા 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 એ ગાડી રઢિયાળા ને હોડા મારો મતી આટલાની વાવે ગરોડથી મારી ગાડી ગેલી એ મારી રતિયારા 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 એ મારી રતિયારા રે મારમતી એ મારી ઢાલના દેવાએ રમતી એ મારી હિંગળાજ રમી હોય એ મારી ભાડલાની ગેલી રમી પણ જીના કુળમાં મારા સુરવીર પૂજાતા હોય ને કોઈ ગાયું હાટું
એ કોઈ બેન દીકરીની લાજ લૂંટાતી હોય ને ભલા માણા તલવારની તાલી પડે જો જાયલા રે ને તો મારા રણ ખેલુડા સુરવીર નો હોય માં કદાચ ઊંસા નીચા કોટડા વાળી કાળિયા કદાચ સામુંડ જેવી દેવ હોય ને અત્યારે રાતના 12 વાગ્યા પણ 2 વાગ્યાનો સમય બને અને મવાના જેલના હરિયા તોડાવી અને કાલ તી ઉગે જો તને કોટડા નો લઈ જાવ ને તો ગાડા મને ચામુંડા દેવને ખોટ પડી જાય લઈ જઈ મારી દેવી મારી મેલડી સાહેબ પૈસા વાળો હોય ને એ હારો વકીલ ગોતે અને કોઈ દુબળો હોય ને મારી મેલડી નો થલીબડો ગોતે હો બાપ મારા વગર દોકડા નો વકીલ બની જાય આવી 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 શબ્દની કિંમત રાજુ બુઆ માને ધર્મ ને શબ્દની કિંમત હોય આવી પણ બુઆ અને અત્યારે મારી અંબાજી નો માંડવો હોય અને સમજો જાજુ બોલાય નહીં પણ મને એવો વિશ્વાસ છે કદાચ મારી શાહ પરિવારની અંબાજી દેવનો માંડવો હોય ને અને કદાચ આમાં કોઈ મારી ચામુંડના ભૂવા બેઠા હોય કોઈ મારી ખોડિયારના ભૂવા બેઠા હોય કોઈ મારી શકતના ભૂવા બેઠા હોય અને એમાં કદાચ કોઈ કાળા માથાના માનવીને મારી મેલડીનો પવન આવતો હોય ને ગાંડા એ કાનિયા જોગીની મેલડી જીવણ જગમાલની મેલડી હીરિયા લાસુડીની મેલડી ભગલા અણદાની મેલડી પણ કદાચ મારા વઢવાણના સીમાડાની કદાચ મારી વિહમિયાના ઝાડવાની હા અને મારી મેલડીના ભુવા એ એક એક હાકલો નો કરે ને તો ભલા મારા મારી દેવનો પાડવો નો હોય
મહેતા માર્કેટમાં તોપ વાળી મેલડી બેઠી રાજુ બુઆ એમ નામ નથી બેઠી હો એમ નામ નથી બેઠી કઈક મેલડી એવા પરમાણ પૂર્યા છે ખેરાળી ગામમાં આજે ટમારિયાની લીમડાવાળી માતા દિવેલિયા ખેતર બેઠી નામ જો સાંભળજો હું જે બોલું ને ડોક્ટર સાહેબ દિવેલિયા ખેતર ઈ એમના આખું ખેતર કોઈને દીવામાં નથી અપાતું આપણે ખીચામાંથી 10 ની નોટ કોઈ નથી દેવાતી સાહેબ ઈ મેરડી એવા કામ કરે રામભાઈ અને જાજા મારા રામલા કદાચ જો દિવેલિયા ખેતર વાળી મેરડી હોય ને અને ગાડા કોઈ મારા લીમડે બે ઓશિયાલ આહુડા પાડે અને જગતમાં જો હિસાબ નો માંગતી આવું ને તો ધરતી માથે મને મેરડીને કોણ રોજ રે યજવાળો રોજ રે યજવાળો મારે રોજ રે યજવાળો એ રોજ રે યજવાળો મારે રોજ રે યજવાળો મારે આંગણે રે માટીનો દીવો રોજ રે યજવાળો માતા મેલડી નાની વાલા આયમ મેલડી વાલા છીએ માતા મેલડી નાની હું એવું નથી કહેતો કોઈ દેવ દુબળી કોઈ પણ દેવ હોય ભુવાની હોય ભગતની હોય વિશ્વાસની હોય રાવણદેવની હોય કે કદાચ કોઈ હાથ નો જોડતો હોય ને એવાની માં હોય મહેશભાઈ સાહેબ પણ મહેશભાઈ સાહેબ જેની ઉમરા વાળી માં રાજી હોય ને એની ડુંગરા વાળી રાજી હોય સાહેબ હું અત્યારે ગમે એટલા વાગે પ્રોગ્રામ પૂરો કરીને ઘરે જાઉં રામભાઈ એટલે ડેલી ખકડા એટલે હવે પેલા મારી બહાર છે ને એને ખબર પડે કે મારો દીકરો આવ્યો છે માં છે ને એ આવતા જોવે ઘરનું માણા લાવતા જોવે આ બધી ગઢાની કહેવત છે ખોટી નથી હો રામભાઈ કારણ કે માને નીંદર નો આવે સાહેબ માં એ માં છે સાહેબ મારા જીવનનો ખૂબ અનુભવ મેં કર્યો છે આમાં મેં 17, 18, 18 વર્ષ કાઢી નાખ્યા સાહેબ પણ જીવનમાં હું તો બધા આ યુવાનો જે છે ને એ પણ ભુવા એ બધાને હાથ જોડીને વિનંતી કરું કે ઘરે તમે જેવો તમારી જનતા સાથે વ્યવહાર કરો ને એવો બહાર જે વાવો ને ઈ જ લડવા મળે આ નિયમ છે
અને આજ મધરાતનો ટાઈમ બન્યો રાતના પોતાના માટે તો બધાય કરે અને પોતાના કુટુંબ માટે બધાય કરે પોતાના બાલ બચ્ચા માટે કરે પણ પોતાની વસ્તી હાટું જ્યારે માં આગળ ખોળા પાથરે ને એને આપણે થડ કેવી એનું માં બાવડું ચાલે ભાઈ. એ રાજુ ભુવા મૂકી દે વાર્તા મૂકી દે બાપ. કઈક કુટુંબમાં નાની મોટી ખોટ હોય ને ખીલા તો હંમેશા મોભ હોય ને રામભાઈ મોભારે ને જ ખીલા હોય ખપાટીને ખીલા ન હોય. અને શાહ પરિવારની મહેલપા આપણા કુટુંબ આ ન બને પણ છતાંય રાજુ ભુવાએ કીધું મારી હું જાણું છું કે આ નથી બને એવું પણ 12 બેનો સમય બને અને ખેરારીના થડે આવે મળી આજ હું રાજુ ભુવો તને એવું કહું છું દેવી મારી તો નહીં હોય પણ કઈક અમારા વડવાની કઈક આ કમાઈ પડી છે ને અને જગતમાં કદાચ દેવી હું દુબળો તું મઠમાં બેઠેલી મારી માં દુબળી નથી હો. હરેશભાઈ નો કદાચ આ માનેલો માંડવો હોય સાસા ટેમે આ વાત નીકળી હોય હો. ડોક્ટર સાહેબ એ મારા હરેશભાઈ શેઠ નો માનેલો માંડવો હોય ને એ પોતાના માટે નહીં કુટુંબ હાટું માંગ્યું હોય કે મારી માં બેઠી હોય ને જયેશભાઈ હું માંગુ ને ઈ તો મને આપે ને આપે પણ મારા કુટુંબ માટે માંગુ નો આપે તો મારા ખેરારીના થડે મારી અંબાજી તને કોઈ તાજબ નો કરે બાપ. જેની શેઠ ને ઈ માં હામુ એક તાર બદલી ગયો હોય અને આંખની પાપડ ભીની થાય નો થાય અને ખેરારીના થળેથી ફળાની માલપા મારી અંબાજી બેઠી થાય હો. હે મારા રિયા ગાંડા તું આંગળી સીધને અને જગતમાં જો ખીલા નો ધરબતી આવું ને તો ધરતી માથે હું ખેરારીના એ શાહ પરિવારના ઘર ભાગ્યાની અંબાજી જેવી લેવ નો હોય બા. માયા ખૂટી જાય મુડીયું ખૂટી જાય ગાડીયું ખૂટી જાય બંગલા ખૂટી જાય રાજુ ભુવા કદાચ આવડા રાતના 12 ના સમયે તું મને દેવીને ટકોરો કરી ગાડા અને જગતમાં તારી વસ્તી બોલે ઈ નો બોલે ઈ પેલો જો રાજુ ભુવાને આવીને કાઢવા કઈ નો જાવ ને તો ખેરારીના થડા વાળી અંબાજી જેવી ને એવું નો હોય બા. બોલ હવે માતા આવી રામભાઈ
હોળ 18 માં બીજી વાત ન હોય માં આવે ને એટલે ખબર પડી જાય મહેશભાઈ કે દુનિયામાં દેવી આવી હો ભાઈ હા બાપ મારી બોલ 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 આપણો દીકરા વાળા બોલાવો દીકરાને બોલાવો દેવી હમણાં બોલ શું કહું ભાઈ નારાયણભાઈ આ તો ભાઈ ખમા જ હોય ભાઈ એનો માંડવો નવરંગો ને માનેલો આજીનો પૂરો થાય ભાઈ માંડવો હોય ભાઈ બરોબર અહીંયા ખમા જ હોય મારી આજ તો ભાઈ બીજું બોલું નહીં આજ મારી વસ્તી માટે હો ભાઈ હું પણ બાપ હવે તારો બીજો કાન હોય દેવી કદાચ આજ મારી વસ્તી રહીને ભાઈ એક થઈ જાય ને એક તારા છૂટી જાય ને તો હું એને હારે બે ડગલા આગળ હો ભાઈ એવું કહું હા 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 માં કદાચ મારી વસ્તી દુનિયાના છેડે થાય ને બે ડગલા આગળ ને કાંટો ના વાગવા તો ઓકે રે ભાઈ મજા હો ભાઈ આ બીજું કઈ ન બોલું ભાઈ કદાચ આ ડોજ હોય ને આ ડોજ ભાંગી જતી રહ્યો હા બાપ એ હાલો મારા ફરતી પગે લાગી લો અને મહેશભાઈ લાખો વાતું પડી હોય ને ગાંડા મારી અંબાજી આવે ને જો ભલા માણા પી નો જાય ને એ તો મારા સહાના વડવાડી દેવી રામભાઈ અને મારી અંબાજી ને રાજમાં તો કાયમ મારી વસ્તીને લીલા લેર હોય હો ભાઈ અને તેથી અમે શું કહેતા ભાઈ એ હવે લીલા લેર છે ને અંબાજી તારી મેર છે વારા ફરતી હો ભાઈ એ માડી તારા રાજમાં હવે લીલા લેર છે ગુજરાત
માય પાન રંગવાયા એ આ સરકારિયા કોઈ તો મારી રંબા માટે બદલે દેજો રે એ મઠ મારે જોરે વળી મંદિર મારે જો એ કોઈ તો મારી અંબે મારા બદલે દઈ દેજો એ મઠ મારે જોરે અંબા મન મઠ મારે જોરે દાદા મારા દિલ મારે જોરે દાદા મારા દિલ મારે જો આ દુનિયા બોલી બીજું બોલે એ મારા ધોળી વાળો મારો હનુમાન બોલી બીજું બોલે 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 મારો વિશ્વાસ હોય ને મેં કીધું ને કે કદાચ મારો સાસુડો છે ને એ 80 વર્ષનો થાય ને અને બેજો વગાડવું મૂકી દે પણ અમારા બેની જોડ મારો દાદો નો વિખાવ અમારા મહેન્દ્રભાઈ ત્રંબકલાલ શાહ 251 રૂપિયા માફ હા ઉભાઈ બધાય બેસી જાવ અમારા ભુવા હા તપન ભુવા માતાજી મારો રાજ્યો કદાચ કાલ શું થવાનું છે ને મહેશભાઈ મારા જીવનનો અનુભવ બોલે છે જેટલી વાર આપણે માતાને થડે પૂછવા બેઠા ને એ બધું અગાઉ માતાએ કહી દીધેલું હો રાજ્ય કાલ આ થવાનું માતા આવું કહું તપન ભુવા અને ઈ કેને કે ગાડા મારો લીટો આજે આપણે લીટા બાર નથી ગઈ એકા નથી જઈ એકા નથી જઈ એકા હા હા મહેશભાઈ એકવાર કદાચ મારી અંબાજીનો લીટો હોય ને કે બતા મારી લાલ લીટી અને જગતમાં ભલામણા કોઈ જો લીટી ટીપી જાય ને તો મારા રાજ્યની ભક્તિમાં કંઈક ભૂલ્યું પડ્યું હોય બાપો બેકડી વડલો ગાવો છે ભાઈ આ ઉભાઈ બધા નીચે બેસી જાય વડીલો નીચે બેસી જાઓ ભાઈ અમારા વાલા મહેશભાઈ નો ભાવ હોય મારા જયેશ કાકા નો ભાવ હોય બાપ એ વડલો કહે વનરાયું હળગી એ મૂકી દો ને જૂના માળા 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 એ તમે ઉડી જાજો બાંકીના બાબુ વાળા વાળા એ મારા વાલા એ મારા વાલા મારા વાલા નાવી હાના મારી દેવી દેવી દેવી
જયેશભાઈ રાહ જોતો હતો કે કદાચ બધાને હરખ હોય, કારણ કે આ તો અમારા મોટા શેઠનો માંડવો એટલે હરખ જ હોય, એમાં બીજી વાત ન હોય સાહેબ. પણ અમારા ડોક્ટર સાહેબનો ભાવ કે રાવણદેવ, મારા બાપુજીના વાવેલા ઝાડના ફળ છે આ. કોઈ એવું કહેતા હોય ને કે ડાયરેક્ટ આપણે ના, પોતાના માવતરે પોતાના દીકરા માટે ખૂબ મહેનત કરી હોય સાહેબ, ત્યારે એ છોકરા ઘણી ઘણી હોશિયાર બની જાય, ખૂબ પ્રગતિ કરે ને એમાં મા બાપની આતડી ખૂબ રાજી હોય મહારાજ. પણ એવા મારા ડોક્ટર સાહેબ, એને ધન્યવાદ છે બાપ, એમની જનતાને ધન્યવાદ છે કે પોતાનું નામ નહીં, પોતાનું નામ તો બધા ઉજળું કરે, પણ આ જગ્યામાં અમારા હરેશભાઈ શેઠના નામથી માતાજીને ભાવથી ચૂંદડી જોરદાર તાળી પાડો બાપ, તાળી પાડો બાપ. અમારા મોટા શેઠના નામમાંથી અમારા 300 રૂપિયા આપી અને માતાજી મારી અંબાજી માની ચૂંદડીની બેકડી રાવણદેવ કહેતા મારી અંબા આવે, પણ કે બાપા મારી અંબા તારું સપનું પૂરું કરશે, એ કરશે માં, એ થાય તારો લાખો માં પગાર, રેડી કેડી જઈને દુનિયા કરશે રે સલામ. એ કરશે રે સલામ, દુનિયા કરશે રે સલામ. સપનું પૂરું કરશે, આઈ લાખોમાં પગાર, રેડી કેડી જોઈને દુનિયા કરશે રે સલામ. અમારા મહેશભાઈ શેઠ ભગવતી મા અંબાના નામમાંથી 200 રૂપિયા લો. હાલો માસા, બાપા લઈ લો. એ સમા ડુંગરેથી ઉતરો વાગરે, એ મારી અંબાજી માં, ડુંગરેથી ઉતરો વાગરે, એ મારી અંબાજી માં. એ તારા ડુંગરે કેમથી ચડાય રે, એ મારી અંબાજી માં.
મારો લીટો છે લીટો નો ઓળખતા ભાઈ. લીટો નો ટકતા હો. આ તમામ મારા સહપરિવારને હા ખાસ મને દોઢ ભાઈ બીજી કોઈ દોઢ નહીં ભાઈ. હાચુમાં બીજું ભાઈ ખમા 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 ઓ ભાઈ બીજું મારે કઈ કેવું નથી આમાં કીધું બધું આવી ગયું ભાઈ. ખમા 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 ઓ ભાઈ. પણ હજી મારા શેઠના દર્શન કરવા છે. માના દર્શન તો કર્યા છે મહેશભાઈ. હા પૂછ્યું છે ને એમ પૂછી લો ને એમાં ક્યાં ના હતી થાપાવાળા આપણા હાજરીમાં. જો માં તારા વેણ ને વચન સિવાય કોઈ બીજી ખબર નથી રામભાઈ, પણ તું અમારી માં ચાચરના ચોકની ગબરના ગોખની મારી આબુના પહાડની મારી અંબાજી બોલતી હોય ને મહેશભાઈ આપણે શું કહેતા બાબા એ હવેલી લાલેર છે ને માથે માની મેર છે. ભુવન રામ તમે અમને આ 25,000 તમે અમને સીના આપો છો આ પરસો આજકાલથી નહીં હો રામભાઈ, પણ અમને વસ્તીને ખબર નથી કયું ધર્મ કયા ધર્મનો કેટલો પાવર કયા ધર્મનું કેટલું તેજ. મહેશભાઈ વસ્તી તો બધી મુશાળા દાદા મુશાળા દાદા મુશાળા દાદા, પણ બારોટનો ચોપડો હોય ને એમાં એક એક શબ્દનો ઉલ્લેખ કર્યો હોય, તારીખ વાર ટાઈમ સમય, અને એમાંય મારો આયુનો આગેવાન મારો નિકુળી નાગ મારા મુશાળા દાદાના નામની રાવણ આજ પહેલી વાર આ ભુવન પહેલી જ વાર આ જગ્યામાં હાજરી થાય, પણ નાગ એવો છે કે એને વાર ન લાગે રાજુભાઈ, નાગ કહેવાય. એમાં એની જો મોરલીની ઝાલક વાગે ને એટલે રૂવાડા સમ 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 સમ.
લડતો લડતો આવ્યો એ મારો ખેતરમાં લૂડો રાજા એ મારો મુશાળો દાદો રાજા હા દાદા હા દાદા હવે દૂધ ધરાવી દો જશ કે પછી હાથ રાખજો નીચે ખાલી હા બાપ અને કદાચ મારા મુશાળા દાદા જગતની માલપા મારા રાજુ ભુવાના રોવાડે પેલો પવન આવ્યો હોય કોઈ ગાયું હાટું થઈ અને ધીંગાણામાં કપાણા હોય ને શૂરવીર કહેવાય પણ આપણને ખબર ન હોય અને કોઈ આપણી 5 પેટીએ 6 પેટીએ 7 પેટીએ કોઈ આપણા વડવા માતાજીના બાનાધારી ભુવા હોય ને માના ભુવા હોય ને એનું 100 વર્ષનું આયુષ્ય પૂરું થાય પછી ત્રીજા વર્ષે અને હરાજમાં ભેળવે ને ત્યારબાદ માતાજીના ભુવન માતાજીના ખોળે બેહારે એવા દાદા હજી નામ નથી ખબર પણ જો મારી ખેરારીના થડાવારી મારી અંબાજી બોલી હોય કે રાવણદેવ સમય સંજોગ અને મારો દેવીનો ટાઈમ ભેગો થાય તમારા બારોટના ચોપડાના લખાણ ભેગા થાય કોઈ તમારા આદિ અનાદિના કોઈ વડવાની વાતો ભેગી થાય જો બધું તણતાલ ભેગા ન કરી દઉં તો ધરતી માથે ઉધાર એવા મારા દાદાની યાદ કરતા રાવણ શું કે બાપ મારી વસ્તી
કદાચ ખેરારીના થડા માથે જો હું હુસર દાદા બેઠા હોય ને મારી અંબાજીની સાક્ષીએ બોલું અને મારી માં કામ કરે એની હારવાર કામ ન કરું ને તો દુનિયામાં મને હુસરને ખોટ પડી મારી વસતીની આંખમાં ઓશિયાળા આહુડા પડી જાય જગતમાં મારી વસ્તીની આંખમાં ઓશિયાળા આહુડા પડે ને એ મારા નામનું આસન પાથરું હોય ને મહેશભાઈ અને કદાચ મારી વસ્તીએ મારા નામ માથે મારા બોલ માથે આવડો મોટો લીલાગર માંડવો રોપ્યો ને હરેશભાઈ શાહ બોલું ને સાહેબ ઘડી પલકી નહીં ખબર ઘડી પલકી ને યાદ કરે નો કરે પણ કદાચ જો વસ્તી એક ડગલું આગળ જાય અને એની બાવડી નો ચાલે ને બાપ તો જગતની માલપા જગ્યામાં મારા હરેશભાઈ શેઠ ને કોઈ તાજે બાપ ये घेरो वडलो ने घेरी सायलो એમાંય મારા કુટુંબમાં બેઠેલો મારો બાપ શેઠ નામ પડે ને અને આંખની પાપણ ભીની થઈ જાય ને ઈ જ તમારો સાચો ભાવ ઈ જ તમારો અંદરનો વર્તો હું તો બે હાથ જોડીને શેઠને એવી પ્રાર્થના ભેખનો દીકરો એવું કહું છું કદાચ આ વસ્તીએ કદાચ તમારા નામનો મોતીજરો માંડવો કોઈને એક પાલો પાણી પાયું છે તમારા નામના માંડવા હેઠ અને કા 3.5 ઘડી બને કા 3.5 કલાક બને ને કા 3.5 દિનનો ટાઈમ બને અને હરેશભાઈ શેઠ કે કદાચ કોકને પાલો પાણી પાયું એનું પ્રમાણ ન આપું ને તો મારા ખેરારીના થડે ભલામાના મારા નામના આસનને ખોટ પડી જાય જો એ હું બોલું ને આ બોલું આ લાગણી બોલો સાહેબ આ અંતર બોલે ભાઈ હોય આ ભાવ બોલે હો ભાઈ હા પૈસા ખૂટી જાય માયા ખૂટી જાય મૂડીયું ખૂટી જાય અંદરનો ભાવ ન મરે કોદી મેં કીધું ને હંસા પ્રીત કાહે કી વિપત પડે ઉડ જાય સાચી પ્રીત શેવાળની જે જળ સાથે સુકાય સરોવર ભર્યું હોય ને સરોવરની માલપા મોટા મોટા હંસલા પાણી પીવા આવે પોતાનું ભરણ પોષણ કરવા આવે પણ એમાં એ સરોવરની માલપા અંદર લીલા કલરની શેવાળ હોય ભાઈ પણ એ પાણી હુકાય ને એટલે હંસલા એ સરોવર મૂકીને બીજા સરોવર જાય એને લાગણી નો કહેવાય હંસા પ્રીત કાહે કી અને વિપત પડે ઉડ જાય સાચી પ્રીત તો શેવાળની જે જળ સાથે સુકાય જે આપણા આ કુટુંબમાં જે ખોટ છે ને એ કોઈથી ભૂરાય નહીં પણ જગતમાં કદાચ મારા શેઠ
આ વસ્તી માથે કદાચ તમારો ચારે હાથનો સાયડો હોય ને, આ ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો વડ હોય ને એ બહુ વિશાળ હોય, એનું મન વિશાળ હોય, એ નાની નાની વાતો ગણીને ગાંઠે ન બાંધે. એ એવું મને અજ્ઞાન માણાના બહુ વાર્તા ન કરાય. અજ્ઞાન માણા હોય ને એના વાર્તા ન હોય સાહેબ. અને એવા મારા હરેશભાઈ શેઠ ને કદાચ હું ભેખનો દીકરો આજ અંતરથી યાદ કરું. બાપ આવે 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 પણ કેવા બાપ હે રાજ આ રોયા આ ભાયું ને રોયા